નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ નવરાત્રિની ખાસ કરીને વાત કરીએ તો અનેક રીતે ખાસ છે. 9 દિવસ જે પ્રકારે માતાજીની આરાધના થતી હોય છે અને તમામ હર્ષોલ્લાસનો માહોલ હોય છે, પરંતુ જે સામાન્ય જનતાની વાત કરીએ તો તેમની જે ખુશી છે તે બમણી થઈ ગઈ છે. કારણ કે થોડા દિવસ પહેલાં જ જે સરકારે જાહેરાત કરી હતી કેન્દ્ર સરકારે કે હવે માત્ર 2 જ સ્લેબ રહેશે, 5% અને 18%. આ બંને સ્લેબ જ જે રહેવાના છે અને અન્ય જે એક 40%નો સ્લેબ છે જેમાં અમુક વસ્તુઓ છે કે જે 40%માં સમાવવામાં આવી છે. પરંતુ રોજિંદી જે વસ્તુઓની આપણે વાત કરીએ તો તે હવે સસ્તી થઈ છે અને તેની તારીખ 22મી તારીખ એટલે કે નવરાત્રિના પ્રારંભથી જે કહેવામાં આવ્યું હતું અને આજથી નવા દર કે જે લાગુ થઈ ગયા છે. એટલે કે એક બચત ઉત્સવ આપણે કહી શકીએ છીએ કે જીએસટીમાં બચત ઉત્સવ છે કે જે આજથી શરૂ થઈ ગયું છે. ખાસ કરીને આજે વાત કરીએ તો કયા શેમાં જે બદલાવ આવશે અને આ જે પગલું ભરવામાં આવ્યું છે તે લાંબા ગાળે ખાસ કરીને કેવી અસર જોવા મળી શકે અને હજી પણ જે આગળના સમયની વાત કરીએ તો જીએસટીમાં કેવા રિફોર્મ્સ કે જે જોવા મળવાના છે. તો ખાસ જીએસટી 2.0 જેની આજથી શરૂઆત થઈ છે તેને લઈને વેપારીઓની આપણે વાત કરીએ તેમનામાં કેવો માહોલ છે, સાથે જ જે સામાન્ય લોકોની આપણે વાત કરીએ તો તેમનામાં જે પ્રકારે કેવો માહોલ છે. કારણ કે ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓની આપણે વાત કરીએ કે પછી 2 વ્હીલર 4 વ્હીલરની વાત કરીએ તો તેવામાં જે પ્રકારે ઘટાડો જોવા મળશે અને તેની સીધી જ અસર કે તેની ખરીદદારીમાં પણ આગળના સમયમાં કે જે જોવા મળવાની છે. કયા કયા વર્ગોને ખાસ કરીને આનો મોટો ફાયદો થવાનો છે, લાંબા ગાળાની શી અસર થવાની છે, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. સૌથી પહેલાં અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ આપણી સાથે જોડાયા છે, મેઘરજભાઈ ડોડવાની આપણી સાથે જોડાયા છે. મેઘરજભાઈ, સ્વાગત છે. અને તેમની સાથે છે અર્થશાસ્ત્રી આપણી સાથે છે સીએ સિદ્ધાર્થ ભટ્ટ. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સિદ્ધાર્થભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારનો નિર્ણય આની પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી, પરંતુ આજથી એની શરૂઆત થઈ ગઈ છે, નવા દરો લાગુ થઈ ગયા છે. કયા પ્રકારની અસર લાંબા ગાળે આપની દ્રષ્ટિએ થવાની છે આની? બીજા આપણે વક્તાઓને કે એ છે ને અત્યારે મ્યુટ કરી દે એટલે એનો વોઇસ ડિસ્ટર્બન્સ ના આવે. તો સર હું આપને જી સિદ્ધાર્થભાઈ આપની વાત આગળ વધારો. હવે જે જીએસટી રિફોર્મ્સ 2.0 કરવામાં આવ્યું છે અને એને બચત ઉત્સવ નામ આપવામાં આવ્યું છે. તો ચોખ્ખે અર્થતંત્રને એટલે કે જીડીપીમાં 2.5% વધારો થવાનો અંદાજો છે. કંઈ પણ ના કરે ને એમનું મૂકી દઈએ ને તો રમતા રમતા 2.5% વધારો થઈ જશે. ખર્ચાઓમાં કે આ દિવાળીમાં આપણે લોકો જે ખર્ચા કરતા હતા તમે અને હું, એમાં ઓછામાં ઓછો 5%નો વધારાનો આપણે ખર્ચ કરવાના છે. કારણ કે આપણને એટલી બચત થઈ છે. એટલે દરેક ધંધાઓ 5% વધશે. આ વખતે 5% વેપાર વધશે. આ ચોખ્ખે ચોખ્ખું સ્ટેટિસ્ટિક બોલે છે. એટલે કે મારી જોડે પેલા હું 100 રૂપિયાનો ખર્ચો કરતો હતો, હવે હું 105 રૂપિયાનો ખર્ચો કરીશ. મોટી વાત કરીએ તો. પછી સેક્ટર સ્પેસિફિક જઈશું તો એમાં ઘણીવાર મને 0% આવ્યા છે, 5% આવ્યા છે અને 18% આવ્યા છે. એટલે જે ખાદ્ય ખોરાકની ચીજો છે એમાં મને નાણાં વધારે વાપરવા પડશે. 2 વ્હીલર છે, દશેરાએ નવા વાહનો છોડાવશે લોકો અને હાયર કેટેગરીમાં જશે. પેલા વિચારતા હતા કે ભાઈ 4 લાખની ગાડી લઉં, તો હવે વિચારશે 5 લાખની ગાડી. એટલે ગુણવત્તા સુધરશે. બીજું, તહેવારોમાં જ્યારે મારા પરિવારમાં મહેમાનો આવે છે તો હું વધારે વાનગીઓ પીરસી શકીશ એમને, સારી ગુણવત્તાવાળી. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે તો વેપારી બજારના આલમમાંથી કહેશે કે ઇલેક્ટ્રોનિક બજારમાં શું ફાયદો થયો. પરંતુ હજી પણ જે ચોખવટ કરવા માંગી લે એવી વસ્તુ છે કે ઇનપુટ ક્રેડિટનું શું, કે જે વિષય વસ્તુમાં હું 18% માંથી 0% આવી ગયો તો એ તો વેચાણ ઉપર કોઈ ટેક્સ નથી લાગતો, પરંતુ એને રો મટીરિયલ જે હું ખરીદી કરીશ એનું શું? જે હું માલ વેચું છું એમાં 5% લાગશે, પણ જે માલ ખરીદું છું એમાં 18% લાગશે.
તો એ મુદ્દે પણ આજે જાગૃતિ આપણે લાવવી પડશે. બીજું આવશે કે આરોગ્યલક્ષી સેવાઓમાં કિફાયતી થયું છે એટલે લોકો વીમા લેવાનું વધારે આયોજન કરશે. તહેવારોમાં જે રોડ રસ્તાનું ખાસે તો લોકો બીમાર પણ પડવાની શક્યતાઓ છે અને આ સિઝનમાં બીમારીઓ આવતી હોય છે, તો ઇન્સ્યોરન્સનો વ્યાપ પણ વધે. હું તો અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ વાત કરું. મારા એફએમસીજી ખાદ્ય ખોરાકની વસ્તુઓ સસ્તી થઈ એટલે હું જેટલું વધારે કન્ઝમ્પશન કરીશ, વધારે ખરીદીશ, એટલું ખેડૂતો પાસેથી ડિમાન્ડ વધશે સારી ગુણવત્તા, સારા પાકની. તો ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને આ વખતે વરસાદ પણ સારો પડ્યો છે એટલે કૃષિ ક્ષેત્ર ગામડાઓમાં આપણને વધારે ને વધારે ખરીદીનું ચલણ આપણને જોવા મળી શકે છે. સાથે સાથે જે વૈશ્વિક પરિબળો છે તો હવે એ પણ થોડું કુલ ડાઉન થઈ રહ્યું છે. હવે પહેલા જેટલો ઓહાપો નથી રહ્યો અને ભારત તો પહેલેથી આપણે લોકો તો ઇન્ટરનલ ઇકોનોમી છે, આપણે એટલું બધું એક્સપોર્ટ કરતા નથી. હવે એક્સપોર્ટ મોંઘું થયું એના લીધે જે એક્સપોર્ટ પ્રોડક્ટ હશે ને એ લોકો પણ ભારતીય બજારમાં ઠલવાશે. એટલે ભારતના નાગરિકોને આપણને સારી ગુણવત્તાયુક્ત વસ્તુઓ વ્યાજબી ભાવમાં મળશે એવું છે. અને ઇન્કમ ટેક્સમાં પણ જે 12 લાખની રાહત આપવામાં આવી છે અને જીએસટી માં જે છૂટ આપવામાં આવી એટલે ડબલ બોનન્સા છે. ડબલ એન્જિનની સરકાર, ડબલ બેનિફિટ અને છપ્પર ફાડકે આ તહેવારોની સિઝન શરૂ થઈ છે અને જ્યારે માં અંબેના નવરૂપ આપણને દેખાશે તો બજારમાં 9 સેક્ટરમાં જી કંઈક નવું આપણને જોવા મળશે. જી મેઘરાજભાઈ, ખાસ કરીને વેપારી આલમમાં કેવો માહોલ છે? જે આજથી નવા દર લાગુ થઈ ગયા છે, કેવી તૈયારી વેપારી આલમની છે અને આ નિર્ણય બાદ જે લાંબા ગાળાની અસરોની વાત કરીએ, હાલની અસરોની વાત કરીએ તો તે કઈ રીતે જુઓ છો? પણ જયારે 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી સાહેબે એલાન કર્યો હતો તો અમારે તો ખ્યાલ આવી ગયો હતો કે 28%, 18% થશે. તો વેપારીઓએ ખરીદી પણ બંધ કરી હતી. એ તૈયારી કરતા હતા કે નવા ભાવ આવે તો અમે નવા માલ વેચીશું. વેપારીને કોઈ નુકસાન પણ નથી. વેપારીનો જો જીએસટી છે આ પોર્ટલ પર જમા છે. અમારામાં તો આજથી આ લોકોએ વેચાણ ચાલુ કરી નાખ્યા છે. ત્યાં જૂનો માલ છે કે નવો માલ છે. મારી બાજુ જો તો હું 10 વાગ્યાથી આપણે શોરૂમ ખોલ્યો છે. આજે 10 આઈટમની વેચાણ કરી છે, જેમાં મને આજે આશા છે કે આજે આપણે ઇલેક્ટ્રોનમાં 500 થી 1000 આઈટમની વેચાણ થશે. ને લોકોમાં દિવાળી જેવું વાતાવરણ ઉભો થયો છે. લોકો ઇન્કવાયરી કરી ચાલુ થઈ ગઈ છે. ઇન્કવાયરી જોતા તો ફરીથી આજેથી આ લોકો અમલીકરણમાં ચાલુ થાય છે. ખરીદી પણ ધંધામાં ઘણો એફર્ટ પડશે અને વેપારીઓને તો લાભ થશે કેમ કે વેપારની મૂડીની રોકાણ ઓછી થશે ને ગ્રાહકને તો ઘણો લાભ છે. અમારો તો કોટ વિસ્તાર છે, એમાં રિલીફ રોડ છે, એમાં કાપડ માર્કેટ છે, એવા ઘણા અનેકો માર્કેટ છે જેમાં આશરે 50,000 કરતા વધારે વેપારી વેપાર કરે છે, જે 5 લોડી આપે છે. તો કાપડમાં તો ઘણો ફાયદો છે. એમાં 18% તો 12% તો 5% થયું છે. આ જો ડ્રેસનું જે ડ્રેસ એમાં આશરે 500-700 થી એક ડ્રેસમાં ભાવમાં ફરક પડશે. એમાં ટાયર છે એમાં ફરક પડશે. તો સાહેબે તો બહુ સારું કામ કર્યું છે. અમે સાહેબના આભારી પણ છે. અમે અમદાવાદમાં ઘણી જગ્યાએ બેનર પર લગાયા, અભિનંદન પણ સાહેબને કર્યા. એવો અમે તો આ સાહેબે જો ડિસિઝન લીધો છે અમે એમાંથી ઘણા ખુશ છે. એ ચોક્કસ. અને સાથે જ જે હમણાં સિદ્ધાર્થભાઈએ પણ જે જણાવ્યું મેઘરાજભાઈ કે વસ્તુઓમાં જે ઘટાડો થયો છે 5%, 12%માંથી 5%, 28%માંથી 18%માં લાવવામાં આવ્યો છે, પરંતુ તેના જે પાર્ટ્સ છે, ખાસ કરી ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ કે અન્ય જે મોટી વસ્તુઓની વાત કરીએ તો ત્યાં પાર્ટ્સમાં વધારે જીએસટી જે કદાચ લાગતો હશે અને અત્યારે તેના ભાવ કે જે ઓછા થઈ રહ્યા છે, તો આ જે અમુક બાબતો છે તેના અંગે પણ ક્યાંક ને ક્યાંક એમાં કોઈ લેવા દે નથી. અમે વેપારીને અપીલ પણ કરી છે. વેપારીને ખાસ કહ્યું છે કે ઓછામાં ઓછા ભાવ ગ્રાહકને આપો, એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપો. જેવી રીતે પ્રધાનમંત્રી સાહેબનો સપનો છે કે ઘર બધી વસ્તુ ઘરે ઘરે પહોંચે, એ તમે ભલે ઓછા પૈસા કમાવો, સ્કીમ આપો, એનો કોઈ મોટો ફરક નહીં પડે. જી. અને સાથે જ હવે દિવાળી પણ આવી રહી છે અને તહેવારોની સિઝન છે ને તેની પહેલા આ નિર્ણય તમામ વેપારીઓ માટે કેવા પ્રકારનો આ ફાયદો કરાવી જશે આ નિર્ણય? ઘણો ફાયદો થઈ ગયો સાહેબ. લોકોમાં એક ખરીદી શક્તિ વધી.
લોકો જો ખરીદી કરવાની ઈચ્છા નથી એ લોકો પણ ખરીદી કરી રહ્યા છે કે અમે લાભ થાય છે. તો વેપારીની તો ધંધો વધશે, વેપાર વધશે, એને લાભ તો થવાનો છે. એની મૂડી પણ ઓછી, જે રીતે વ્યાજનું બેંકનું વ્યાજ ભરતો હતો એમાં એને ફાયદો થશે. આજે અમે 1 કરોડનું માલ ખરીદી કરું તો મને 28% જીએસટી પર આપવા પડતા હતા, હવે 18% આપવા પડે છે. 10 લાખનું મારે આ મૂડી બચી ગઈ. જો હું 10 લાખનો વ્યાજ ભરતો હતો એ પણ બચી ગયો. મૂડી પણ ઓછી થાય તો વેપારીને ઘણો બધો લાભ છે. ખાલી સરકારને અપીલ છે કે જો મોટા મોટા રિટેલ ચેન એનો ફાયદો ના લઈ જાવે, એનો પર થોડું કંટ્રોલ કરે, નાના અને મધ્ય વેપારને વેપાર મળે, એ અમારે સરકારશ્રીને અપીલ. જી સિદ્ધાર્થભાઈ, મેઘરાજભાઈએ જે વાત કરી, જે અપીલ તેમણે કરી છે ખાસ કરીને સરકારને, તે એ પ્રશ્નો કેટલા ખાસ કરીને યોગ્ય છે તેમના, અને નવો નિર્ણય હવે થઈ ગયો છે ત્યારબાદની હવે જે અસરો જે ખાસ કરીને જોવા મળશે, જે હમણાં આપે જે એક સવાલ કર્યો પાર્ટ્સને લઈને કે પછી એને લઈને, આવી કઈ કઈ બાબતો છે કે જેના અંગે લોકોમાં જાગૃતિ લાવવી પડશે? જો જે મોટી કંપનીઓ છે ને, મલ્ટીનેશનલ કંપનીઓ, એ લોકોએ તો એક વાહવાહી કરતું અને જાહેરાતો આપી દીધી છે સમાચાર પત્રોમાં કે જીએસટી થી અમારો આટલો ઘટાડો થશે. અને જે ઓર્ગેનાઇઝ પ્લેયર હોય ને એમને ટ્રેક કરવા ઈઝી છે. પરંતુ હવે પ્રશ્ન એ આવશે કે જ્યારે હું શહેરમાં ખરીદી કરવા જાઉં છું તો હું કેવા પ્રકારનું બિલ લઉં છું. એ બિલ અચૂક લેવું પડશે ગ્રાહકોએ. જો બિલ નહીં લઈએ તો આપણને ખબર નહીં પડશે કે ભાવ વધારો કર્યો છે કે ઘટાડો કર્યો છે, લાભ આપ્યો છે કે નહીં. કારણ કે હવે જેટલી જાગૃતિ આવે છે તો એ પ્રમાણે એઝ અ કસ્ટમર તરીકે આપણે પણ જાગૃત થવું પડશે. ઓલમોસ્ટ બધાને જીએસટી નો બેનિફિટ પાસ ઓન કરશે, કારણ કે આમાં વેપારીએ કશું લેવા કરવાનું હોતું નથી. એ તો એક મીડિયેટર તરીકે કામ કરતો હોય છે કે ગ્રાહક જોડેથી જીએસટી કલેક્ટ કરે અને સરકારને જમા કરે. અને જો સરકારના પૈસા દબાઈ રાખે તો એ મોટો ગુનો કહેવાય. પરંતુ ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા અથવા તો અમુક એવા તત્વો હશે કે જે એમનો કોસ્ટ વધારી દેશે કે અમારી ખરીદ કિંમત વધી ગઈ, ખર્ચા વધી ગયા, એટલે જો કસ્ટમરને જીએસટી નો લાભ આપવાની ના પાડશે તો કસ્ટમરે જે તે જીએસટી વિભાગને એક કમ્પ્લેન કરવી જોઈએ કે અથવા તો એસોસિએશન જોડે આવવું જોઈએ કે ભાઈ આ સેક્ટરમાં આવું અમને વેપારી મંડળમાં જવું જોઈએ કે આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળે છે, અથવા તો કન્ઝ્યુમર ફોરમમાં કમ્પ્લેન કરવી. અને આપણને આપણા હક પ્રત્યે ગ્રાહકોએ જાગૃત થવું. બીજી વસ્તુ એ આવશે કે તહેવાર આવે છે વસ્તુ બરાબર, પરંતુ કે જીએસટી માં રેટ ઘટી ગયો એટલે મારું વેચાણ ડબલ થઈ જશે, બમણું થઈ જશે, તો એવું ના થાય. એનું કારણ કહું કે લોકોની આવક તો એટલી ને એટલી રહી છે, એમાં વધારો નથી થયો. સરકારે ટેક્સ ઓછો કર્યો છે એટલે હું મારી ખર્ચ શક્તિ 5% 10% વધી, પરંતુ હું વર્ષ દિવાળીના દાડે મારા પરિવાર માટે 5 જોડી કપડા લેતો તો એનો મતલબ એવો નહીં થાય કે હું 10 જોડી હવે કપડા લઈશ. 5 જોડીના 6 જોડી લઈશ એટલે 1 જોડી વધે, પરંતુ ઇકોનોમી ડબલ થઈ જશે, એકદમ મેજિક આવી જશે. બધા વેપારીઓ મોટી મોટી ગાડીઓ લઈને ફરતા થઈ જશે કે દેશના નાગરિકોના ઘરમાં ઘીના દીવા થશે, એ શક્યતા નથી. આજે પણ એમને તેલમાં જ દીવા કરવા પડશે, ઘીના દીવા નહીં. કારણ કે 80 કરોડ લોકોને આજે પણ આપણે મફતમાં રાશન આપીએ છીએ. હવે કાલે દેશના વડા એવું સ્ટેટમેન્ટ કરે કે ભાઈ અમારા થકી 35 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા મધ્યમ વર્ગમાં, એટલે આપણા દેશની વસ્તી 150 કરોડ. એટલે એનો મતલબ એવો છે કે 140 કરોડ પેલા ગરીબ હતા, હવે 30 કરોડ ગયા એટલે 110 કરોડ હવે ગરીબ છે. એટલે આ બધા સ્ટેટમેન્ટો સાબિત થાય એવા નથી. ને આજે પણ જે આપણા વેપારીઓમાં ભ્રમ છે કે રિટેલ જે ઓર્ગેનાઇઝ પ્લેયરો છે નાના દુકાનદારોને ખાઈ જશે, તો ઇકોનોમીની દ્રષ્ટિએ હવે આખું સેક્ટર ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે. પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે નાના દુકાનદારો બંધ થશે.
એમનું પણ સહઅસ્તિત્વ રહેશે. કારણ કે હજી પણ ભારતના મધ્યમ વર્ગ અને લઘુ મધ્યમ વર્ગની આવક એટલી નથી થઈ કે એ છાસ વારે મોટા મોટા રિટેલ સ્ટોરમાં કે ઓનલાઈન ખરીદી કરી શકે. ઓનલાઈન ખરીદી આજે પણ એમને મોંઘી પડે છે. શહેરમાં જાઓ તો 2 રૂપિયા સસ્તું પડે છે. એ 2 રૂપિયા સસ્તું પડે એટલે ગમે તેવી અગવડ ભોગવીને પણ આપણા લોકો આજે પણ જૂના શહેરમાં ખરીદી કરવાનું, જથ્થાબંધ ખરીદી કરવાનું પ્રેફર કરે છે. કારણ કે એમાં કસ્ટમરને ડાયરેક્ટ વેપારી સાથે કનેક્ટ થાય છે, ભાવતાલ થઈ શકે છે. ઓનલાઈનમાં એવું નથી થતું. ઓનલાઈનમાં ચીટિંગ પણ થઈ શકે. અને ઓનલાઈનનું એવરેજ ખરીદીનું તમે જુઓ તો એવરેજ 10 થી 15% મોંઘું પડતું હોય છે, જ્યારે દુકાનમાં ખરીદી 10 થી 15% સસ્તી પડતી હોય છે. પણ એ અમુક સેક્ટરમાં છે, અમુક પોકેટ્સમાં છે. પરંતુ આ નટશેલ તો ડિલિવરી ચાર્જ લાગે, એક્સ્ટ્રા ચાર્જ લાગે, તો આ બધું જોતા દુકાનનું અસ્તિત્વ રહેશે જ. હવે ખાલી આપણે દુકાનદારોએ એનું ગુણવત્તા સુધારવાની જરૂર છે, વાતચીત કરવાનો તરીકો સુધારવાની જરૂર છે. અને આવી જ્યારે સોફ્ટ સ્કિલ ડેવલપ થશે તો એ દિવસો દૂર નથી કે આપણા દેશમાં ઓનલાઈન પણ ચાલશે અને આપણા દેશમાં બ્રિક એન્ડ મોટર સ્ટોર કે જે દુકાનદાર છે એ પણ એટલું જ ચાલશે અને બધાની વિન વિન સિચ્યુએશન થશે. જેટલું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે તો આજે પણ કરિયાણાની દુકાનમાં ઓનલાઈન પેમેન્ટ થાય છે. એટલે તરત આપણને ખબર પડશે કે ભાઈ જીએસટી માં ભાવ ઘટ્યા છે તો આપણને ઘટાડો થયો છે કે નહીં. અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, જીએસટી ડિપાર્ટમેન્ટ, બેંક આ બધું ઓબ્ઝર્વ કરતી હોય કે ભાઈ ઇકોનોમીમાં શું પરિસ્થિતિમાં ફેર આવ્યો છે. એટલે હાલના સંજોગો જોતા એવું લાગે છે કે આ વખતની દિવાળી નાના દુકાનદારોને ફળશે. આ વખતની નવરાત્રી નાના દુકાનદારોને ફળશે, કારણ કે કસ્ટમરને સમજાઈ શકશે કે જો પેલા 5 રૂપિયાનું પડીકું હતું, જીએસટી માં ઘટવાથી હવે 4 રૂપિયાનું પડીકું થયું છે, તો તમને આવી રીતે લાભ થયો છે. અને હંમેશા ભારત જ્યારે અનઓર્ગેનાઇઝ, આખો દેશ અનઓર્ગેનાઇઝ છે તો 80 થી 90% રોજગારી એમએસએમઈ સેક્ટર આપે છે. અને જ્યારે સ્વદેશી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે તો ઓનલાઈનમાં આપણને ખ્યાલ નથી હોતો કે કઈ ઇમ્પોર્ટેડ વસ્તુ છે અને કઈ લોકલ વસ્તુ છે. તો આપણે જ્યારે દુકાનદાર પાસેથી ખરીદીએ છીએ તો એનાથી 2 ફાયદા થાય છે. આપણા ઓફિસ અને ઘરની નજીક હોય છે, માલ રિટર્ન કરવો હોય તો કરી શકીએ છીએ, અને સાથે સાથે આપણે એ દુકાનવાળાને, ત્યાં નોકરી કરવા વાળાને રોજગારીનું પણ સર્જન કરીએ છીએ અને એમાં કસ્ટમર તરીકે આપણું બહુ મોટું યોગદાન હોય છે. એટલા માટે સ્વદેશી ખાણીપીણી અને સ્વદેશી ઉત્પાદન હવે ગુણવત્તા પણ સુધારશે, કારણ કે ટ્રમ્પે એટલો ટેરિફ લાગ્યો છે એટલે જે એક્સપોર્ટ પ્રોડક્ટ હતા એ ચિંતામાં મુકાઈ ગયા. એટલે બહુ આપણા માટે મોટી તક આવી છે અને તકનો આપણે સદુપયોગ કરવો જોઈએ. ચોક્કસથી. મેઘરાજભાઈ, જે આજે નવા જે લાગુ થઈ ગયા છે દર, પરંતુ તેની સાથે જે જીએસટીની ટીમ છે તે પણ વોચ રાખવાની છે. અલગ અલગ જગ્યાએ કે કોઈ વેપારી જે આ નવા દર પ્રમાણે આપે છે કે નહીં, એ તમામ બાબતને લઈને વોચ રાખવાની છે. પરંતુ અમુક એવા પણ જે લોકો હશે કે જેમને હજી ખ્યાલ પણ નહીં હોય, ઘણા બધા એવા લોકો હશે કે આજથી નવા દર લાગુ થઈ ગયા છે, ત્યારે વેપારી તરીકે તમામ વેપારીઓની કેવી જવાબદારી બને છે કે આજથી આ નવા દર લાગુ થઈ ગયા છે તે તમામ ગ્રાહકો જે આવે છે જેમને નથી ખબર તો તેનાથી ઇન્ફોર્મ કરે, ન કે તેનો ફાયદો ઉઠાવે ખબર નથી તો વેપારી તરીકે કેટલી જવાબદારી બની જતી હોય છે? અનમ્યુટ કરજો. જી. અમે વેપારને થઈ ગયો, અમે વેપારને જાણ કરી છે કે મહેરબાની કરી ગ્રાહકને વધારે લાભ આપો કે ગ્રાહકનું અમારા પર આવવાનો રસ્તો ખુલી જાય. કેમ ગ્રાહકો હવે રિટેલ ચેનમાં માલમાં જાય છે એ બંધ કરવા માટે અમારે ભાવ તો આપવું પડે છે. કે ભાવ તો વેપારી આપશે એનો બધો આવશે નહીં. કેમ કે એને ધંધો પ્યારો છે, એનો ધંધો કરશે તો 2 પૈસા મળવાના છે, ધંધો નહીં કરતો તો પૈસા મળવાના નથી. એ વસ્તુ નોબત આવે નહીં કે બધા વેપારીઓ ઓછા ભાવમાં નવા દર પર માલ વેચાણ ચાલુ કરી નાખે છે. જીએસટી જાય અથવા કોઈ પણ જાય એનું કોઈ ફેર નહીં પડે. વેપારી એવું કશું કરવાનું નથી. એ જો રેટ નવો નક્કી થયો છે એમાં વિચાર કરવાનો છે. જી, આ બધો અમારે તો ઓલરેડી તકલીફ તો છે કે રિટેલ ચેનમાં શું તકલીફ થાય છે, એ લોકોની મોટી ખરીદી હોય છે. ખરીદી બલ્કમાં કરતો હોય, નેચરલી સસ્તા વેચતા હોય
એનો અમારે માર તો પડે છે. અમે સરકારશ્રીને ઘણી વાર લેટર પર લખ્યા છે, સાહેબ એની માપદંડ કરો. એના દુકાનો છે, એક દુકાન 50 દુકાન ખોલે છે, એમાં લગામ લગાવો, એને કાપ કરો કે નાના વેપારી ધંધો બોલે. નાના વેપારીની હાલત તો ખરાબ છે. એ તો નક્કી છે કે એવું નથી કે આજે નામ તો નથી બોલતો, પણ એવા ભાવે છે આજે જે અમારી ખરીદી પણ નથી થતી. પણ મારી મજબૂરી છે, સરકારની પોલિસી છે, અમે એવું કશું કરી શકતા નથી. તો એના માટે અમે સરકારશ્રીને ઘણી વાર બોલ્યા પણ છે કે સાહેબ એ લોકો પર કેવી રીતે લગામ લગાવી શકો, એ તમે લગામ લગાવો. ઓનલાઈન છે, રિટેલ ચેન છે, એમાં લગામ લગાવો ને નાના અને મધ્યમ વેપારીને વેપાર મળે. જી, આપે હમણાં આની પહેલાં ઘણી બધી અપીલ પણ કરી હતી જે સરકારને અનેક બાબતોને લઈને. આગળ એ જ સવાલ આપને કે જે અત્યારે ફાયદો તો થયો છે, પરંતુ તેની સાથે અમુક પ્રશ્નો પણ હશે જે આગામી સમયમાં વેપારી તરીકે, જે વેપારી સંગઠનના પ્રમુખ તરીકે આપ અમુક પ્રશ્નો છે કે જે પણ સોલ્વ કરવાના છે તમામ વેપારીઓ વતી. તો તે કયા પ્રશ્નો છે, ખાસ કરીને જે ટેક્સને લઈને આપણે વાત કરીએ કે અન્ય પ્રશ્નોની વાત કરીએ? એ છે ને જે ઓનલાઈન છે, ઓનલાઈનમાં શું કરે છે આ લોકો? પોતાની કંપની ઊભી કરી બેઠા છે, નામ બીજો છે. આ લોકો સરકારને મિસગાઈડ કરે છે. એમેઝોન હોય યા ફ્લિપકાર્ટ હોય, એવા ડમી કંપની ઊભી, એમાંથી આ લોકો વેપાર કરી રહ્યા છે. થોડો ઘણો વેપાર આપણે ઇન્ડિયા પબ્લિકને આપે છે, બાકી બધી સબસિડી કંપની એ લોકોની છે. અમે સરકારનું ધ્યાન પણ દોરાવે છે ઘણી વાર કે સાહેબ આવી રીતે આ લોકો પાવરનું મિસયુઝ કરે છે. આપણે પ્લેટફોર્મ આ લોકોને જયારે આવ્યા હતા ત્યારે પ્લેટફોર્મ યુઝ કરવાની વાત હતી. હવે તો પોતે બ્રાન્ડ બનાવી વેચાણ કરે છે. એમાં લાભ તો ઘણો, અમે નુકસાન તો થાય છે. અને રિટેલ ચેન, મોટા માલ, એક માલના 100 દુકાન, નાનો વેપારીની બાજુમાં માલ હોય તો એ નેચરલી ગ્રાહક ત્યાં જવાનું છે, એની ખરીદી પણ સસ્તી છે. હવે વેપારી કરે શું? આજે ઘણા તો વેપારી બંધ થઈ ગયા. મને લાગે છે આ ટાઈમમાં 50% જે વેપારી બંધ પણ થઈ ગયા છે. હવે વેપારી ધંધો જોઈએ. આ તો છે કે ભાઈ 13 રૂપિયા ઓછા ઓછા એક ગ્રાહક તો આવે છે. તો મને લાગે છે કે વેપારી બિલકુલ એક્ટિવ છે, એક્ટિવ મૂડમાં છે. અમારું પણ પૂરું દબાણ છે કે ભાઈ કોઈ બી વસ્તુ જીએસટી નવા કરતા બીજી ડિસ્કાઉન્ટ પણ આપો. બીજા અમદાવાદ શેપિંગ ફેસ્ટિવલ પણ આવી રહ્યું છે આવતા મહિના સરકારનું, એમાં પણ લાભ આપીશું લોકોને, ગ્રાહકોને અલગ અલગ ડિસ્કાઉન્ટ પણ આપીશું. અમારું પૂરો ધ્યાન છે કે વધારે ધંધો નાના ને વધારે મળે. અમારી પૂરી અમે સરકાર લોકેશ પણ છે, વેપારી પણ દબાણ પણ છે. બધી રીતે અમે કામ કરી રહ્યા છીએ. જી, સિદ્ધાર્થભાઈ, જે પ્રકારે આપણે જીએસટી જ્યારે અમલમાં આવ્યું ત્યારબાદની જે વેપારીઓની સ્થિતિની આપણે વાત કરીએ, ત્યારથી લઈને અત્યાર સુધીનો સમય, આ નવું જીએસટી 2.0ની આપણે વાત કરીએ, રિફોર્મ કરવામાં આવ્યા છે. આ બંને વચ્ચે જે આપણે વેપારીઓની જે સ્થિતિની આપણે ખાસ કરીને વાત કરીએ તો તે કઈ જોઈ છે ને અત્યારે નવા રિફોર્મ બાદ શું સ્થિતિ થવાની છે ટૂંકમાં જલ્દીથી? કમ્પેરેટિવલી વેપારીઓ હોય ને એ બધા એન્ટરપ્રિન્યોર કહેવાય. એમનું મુખ્ય કામ ધંધો કરવાનું છે, કાગળિયામાં રિટર્નો ફાઇલ કરવાના નથી. એટલે આ રિફોર્મ પહેલા શું પરિસ્થિતિ હતી કે એ વેપારી અડધો દાડો એનો ધંધો કરે, ગલ્લા ઉપર બેસે, અને અડધો દાડો રિટર્નો એના સીએ જોડે માથાપચ્ચી કરે કે ભાઈ શું થયું, આ રિટર્ન મેચ કેમ નહીં થતું, કેટલું વેચાણ થયું, કેટલું ખરીદી થયું, કેટલું પાછું ગયો માલ, આ ક્રેડિટ લઈ લીધી, ખોટી લઈ લીધી, શું થશે? પેલા નોટિસોનો જવાબ આપે, પેલા અધિકારીઓ એમને સમન્સ આપે કે ભાઈ આનો જવાબ આપો, આનો જવાબ આપો. એટલે આપણો કંટાળી જતો અને ડેડલાઈન વાળા કામ હતા. હવે આ જે રિફોર્મ થયા છે ને એટલે એનાથી એક સારું થયું કે પેલા જુદી જો આ પોપકોર્ન નું આપણને ખબર જ છે કે કેટલાક પોપકોર્ન પર 5% લાગે, 12% લાગે, 18% લાગે, 28%. હવે કયા પોપકોર્ન માં શું લાગે પેલા ધંધો કરે કે પોપકોર્ન માં રેટ ના. તો એનાથી આ રાહત થઈ કે હવે બે જ રેટ આવી ગયા, 5% ને 18%. એટલે જે એને રિટર્નો ફાઇલ કરવામાં જુદું માન લો કે મારી કરિયાણાની દુકાન છે તો એમાં 100-200 થી વધારે આઈટમો હોય. હવે એનું મારે કેટલો બધો ડેટા મેન્ટેન રાખવો પડે, સોફ્ટવેર એટલું કોમ્પ્લેક્સ હોય. હવે બે રેટ આવવાથી મારું સરળીકરણ થઈ ગયું. સરળીકરણ થયું એટલે જે 5% વાળું એ 5% માં જ જાય, 18% વાળું 18% જાય. પેલા ઘણી વાર કેવી ભૂલ થઈ જતી હતી, 5% નું 12% માં નાખી દે, 12% નું 18% માં નાખી દે. એનો ઉદ્દેશ ચોરી કરવાનો ના હોય કે ભૂલ કરવાનો ના, પણ અજાણતા ભૂલ થઈ જતી હતી. એટલે કોમ્પ્લેક્સિટી વધી જાય. ભૂલ થાય એટલે બધું ઓનલાઈન તરત બધું ટ્રેક થાય. તો આનાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ આવશે અને આવકારદાયક.
ચોક્કસથી એ જે કોમ્પ્લેક્સિટી હતી તેમાં ક્યાંક ક્યાંક બદલાવ આવશે, આસાન થશે તમામ વેપારીઓ માટે પણ, અને આગળ જતાં આની અસરો કઈ કઈ ખાસ જોવા મળી છે તેની પણ આપણે ચર્ચા આગળ કરતા રહીશું. પરંતુ અત્યારે મારી સાથે જોડાયા સિદ્ધાર્થ ભટ્ટ અને મેઘરજભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.